બોલો ચાલુ તે કોઈ બોલવાનું મારે એવું. જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે અમે ખેતરમાં છીએ. એમ તો ખેતરમાંથી બ્લોગ ચાલુ કર્યો છે અને જવાનું છે કલોલ. પણ ખેતરમાં પપ્પાએ થોડું કામ હતું, કામ કરવા માટે બોલાવી લીધા છે. પાણી થોડું કાઢવાનું હતું અંદરથી. જો બતાવો, તમને બતાવીએ. ક્યાંથી બતાવવાનું? આની અંદરથી પાણી કાઢવાનું હતું એટલે અમને બોલાયા છે. હાય કરજો. હા બાબા. બાબા મોટા પડખા પડી આ બીજો અહીંયા છે પાણી છે એટલે પાણી થોડું કાઢવાનું છે તો કાઢી પછી જવાનું છે કલોલ. કલોલ શું કહેવાય, ગીઝર બગડ્યું છે તો ગીઝર રિપેર કરવા આપવા જવાનું છે. તો ગીઝર રિપેર કરવા જવું છે. હવે એ કામ પતે પછી નીકળીએ. અત્યારે મેં ખેતરમાં આવ્યા જો અમારા અને એરંડી કહેવાય. અમે એ મેહાણી પાસેથી એરંડી જ ખાઈ આવો. તમે કહેતા હશો ખબર નહીં. અમુક લોકો પેલું એ બી કહે છે, શું કહેવાય, તેલિયા કે એવું બી કંઈક કહે છે બધા. એટલે મેં કીધું હા મારું ફાર્મ હાઉસ છે ઉધર બોર ઓડી એ સબ હે. એ બધું પછી જ્યારે કંઈક મોટું કરીશું ને ત્યારે એ બતાવીશું બધું પ્રોપર. અત્યારે કંઈ એટલું ખાસ છે ને, હજુ તો બધું બાકી છે ઘણું એ કામ કરવાનું. બધું કામ થઈ જાય પછી બતાવીશું. અત્યારે હવે પાણીનું કામ પતાવીને નીકળીએ. ફાઇનલી કલોલ જઈને આવી ગયા છે. જે કામ થઈ ગયા હતા એ કામ તો થયું નહીં, કેમ કે દુકાન બંધ હતી. એટલે પછી પાછા આવી ગયા. હવે થોડું એડિટિંગનું કામ છે, કામ પતાવી દઈએ. પછી સાંજે જવાનું છે પ્રીમિયરમાં. આવા દે કરીને મૂવી જે રિલીઝ થવાનું છે કાલે, એનું આજે પ્રીમિયર છે. એટલે 28 આજે 27 પ્રીમિયર છે, 28 રિલીઝ થાય છે. વ્લોગ કઈ તારીખે આવે ખબર નહીં. 28 આવે છે, 29 આવે છે. તો એના એડિટિંગનું છે, થોડું કામ પતાવી દઈએ અને પછી સાંજે નીકળી ગયું ત્યારે સીધો બ્લોગ ચાલુ કરીશું. પછી વચ્ચે કંઈ ચાલુ કરે ખબર નહીં, કેમ કે એડિટિંગ ક્યારે પતે છે એના ઉપર આધાર છે. તો એડિટિંગ પતાવીએ પછી, કેમ કે ટાઈમ બહુ લાગશે. વાગે કેટલા 12 વાગ્યા છે. એડિટિંગ હા. ફાઇનલ સીધા અમે પીવીઆર જ પહોંચી ગયા છીએ. ઘરે કંઈ એવો ટાઈમ મળ્યો નહીં કે અમે વ્લોગ ચાલુ કરીએ, કેમ કે એડિટિંગ એ મારે બહુ લેટ પત્યું. એડિટિંગ બહુ લેટ પત્યું એટલે મારે કંઈ મેળ પડ્યો ને વ્લોગ બનાવવાનો. તો સીધા પછી પીવીઆર આવી ગયા પ્રીમિયરમાં. તો અમદાવાદ પહોંચી ગયા છે પીવીઆર થલતે જ. કેવું મજા આવી. ટ્રાફિક નડ્યું નહીં નડ્યું, એટલું ટ્રાફિક નહોતું એટલે વહેલા પહોંચી ગયા. ટાઈમ પહેલાં પહોંચી ગયા છીએ. જોઈએ હવે ઉપર કોણ કોણ આવે છે કોણ નહીં આવે. બધાના શૂટ કરવાના, શૂટ પતાવી દઈએ પછી મળીએ, બધાને મલાઈએ કોણ કોણ આવ્યું છે. તમે જુઓ, એન્જોય કરો. ચાલો તાણે. બહુ લેટ પડી ગઈ, પાછળ પડી ગઈ જોજે. ચાલો તાણે ટિકિટો લઈ લીધી છે, અંદર જઈએ. પરીક્ષિત અને કુંપલ આવી ગયા છે અને ત્રીજા જે તમે વચ્ચે છે એટલે હવે બાજુમાં ગયા. તો એમને ઓળખતા હોય તો કોમેન્ટ કરો. અને હિન્ટ આપું તો સ્કેમ મૂવીમાં હતા જે ભાઈનો રોલ કર્યો છે. પ્રતિક ગાંધીના ભાઈ બનેલા હતા. તો જોયા હોય તો કોમેન્ટ કરો, ઓળખતા હોય તો. આવા દે મૂવીને સપોર્ટ કરવા આવ્યા અંકિતભાઈ, જે લાલો મૂવીના ડિરેક્ટર.
પછી લાલો મૂવીના હિરોઈન એ બી આવ્યા હતા એમને સપોર્ટ કરવા. પછી લાલો મૂવીના લીડ જે એક્ટર જેમ કે કૃષ્ણનો રોલ કર્યો છે એ બી આવ્યા હતા. અને લાલો મૂવીના જે એક્ટરે જ કરી આવા તેના ડાયરેક્ટરને મળ્યા હતા અને બધી વાતો કરી. અને લાલો મૂવીની આખી સ્ટારકાસ્ટના ડિરેક્ટર બધા આવા દે મૂવીને સપોર્ટ કરવા પહોંચી ગયા હતા અને બહુ શુભેચ્છાઓ પાઠવી. કોપીરાઇટના કારણે આનો અવાજ તમને નહીં સંભળાય એટલે પછી મેં ખાલી આ મ્યુઝિક જ રાખ્યું છે. તો મૂવી જોઈ આવજો, મજા આવે. જો તમે ખાલી લોકેશન જુઓ, જે બીચ પરના લોકેશન, બાકી જે બનાવ્યું છે ગજબ સીન છે, મજા આવશે જોવાની. તો પ્લીઝ મૂવી જોવા જાઓ અને ગુજરાતી મૂવીને સપોર્ટ કરો. બહુ મજા આવી જાય મૂવી જોવાની, બહુ મસ્ત અલગ જ કોન્સેપ્ટ છે. ફાઇનલી મૂવી જોઈને ઘરે આવી ગયા છે. વાગ્યા છે 1:30 અને હવે ઊંઘ બરાબરની આવે છે. તને ઊંઘ આવે છે? બરાબરની ઊંઘ આવે છે. હવે તો 1:30 થઈ ગયા છે. સુઈ શાંતિ. મૂવી બહુ સારું હતું, મૂવી જોવા જજો, મજા આવશે મૂવી જોવાની. કેમ કે લોકેશન બહુ સારા છે, પ્લસ સોંગ સારા છે. કીર્તિદાન ગઢવીનું એક સોંગ છે, બહુ મસ્ત સોંગ છે 2-3. પછી લોકેશન સારા લીધા. સુરતના મેન તો લોકેશન લીધા છે વધારે પડતા. અંદર જે દરિયા કિનારો, ધુમ્મસનો એ બધું, સુવાલીનો બહુ મસ્ત સીન લીધા છે. એટલે જોવાની બહુ મજા આવશે. અલગ લવ સ્ટોરી છે, કંઈક જોવાની અલગ જ મજા આવશે. તો મૂવી જોવા જજો અને આપણા વિડીયોને પણ લાઈક, કોમેન્ટ, શેર કરજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો યાર. ચલો મળીએ. જય માતાજી, હર હર મહાદેવ.